29 મે 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. આજના વિશેષ રાશિફળમાં આપણે જાણીશું કે શુક્રવાર 29 મે 2026નો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે, કઈ રાશિને મળશે ધનલાભ, કોના જીવનમાં આવશે ખુશીના સમાચાર અને કોને રહેવું પડશે થોડું સાવધાન. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. અને જો આપને આપનું રાશિફળ ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ અને નવી ઉર્જાથી ભરેલો રહેશે. અટવાયેલા કામમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકો માટે અધિકારીઓ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં નવી યોજનાનો લાભ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. જીવનસાથી સાથે ચાલતા મતભેદ દૂર થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા જરૂરથી વધશે. ધનલાભના યોગ પણ મજબૂત બની રહ્યા છે, પરંતુ ખર્ચ પણ એટલો જ વધી શકે છે. સ્વાસ્થ્યની બાબતે થોડી થાકની ફરિયાદ રહી શકે છે. શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને વો. વૃષભ રાશિના જાતકો માટે દિવસ શાંતિપૂર્ણ રહેશે. મનમાં ચાલી રહેલી ચિંતા ઓછી થશે. અટવાયેલું પૈસા પાછા મળવાની શક્યતા પૂર્ણ રીતે રહેલી છે. પરિવારજનોની સહકાર મળશે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો જોડાઈ શકે છે. પ્રેમ સંબંધમાં મીઠાશ વધશે. ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા પણ થઈ શકે છે. ધાર્મિક કાર્યમાં રસ વધી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખોરાક ખાવાનું ટાળવું હિતાવક છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે મિથુન રાશિના જાતકો માટે ભાગ્યનો સારો સાથ મળી શકે છે. નવા કામની શરૂઆત માટે દિવસ ઉત્તમ રહેલો છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં રોકાણથી લાભ જરૂરથી જ મળશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં ખુશી આવશે. સ્વાસ્થ્યમાં માથાના દુખાવાની ખાસ સમસ્યા થઈ શકે છે, ખાસ ધ્યાન રાખશો. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રહી શકે છે. પરિવારની જવાબદારીઓ વધી શકે છે. નોકરીમાં મહેનત વધારે કરવી પડી શકે છે, પરંતુ પરિણામ સારા જરૂરથી મળશે. વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થવાની શક્યતા રહેલી છે. વાણી પર ખાસ નિયંત્રણ રાખવું હિતાવક છે. સંતાન તરફથી ખુશ ખબર મળી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. બહારનો ખોરાક ખાવો ટાળો. શુભ રંગ છે ક્રીમ. શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે દિવસ સફળતા લઈને આવી રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધી શકે છે. નોકરીમાં અધિકારીઓ તરફથી કામગીરીથી ખુશ રહેશે. વેપારમાં સારો નફો મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. ધનલાભના નવા રસ્તા ખુલશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો શુભ રંગ જોઈએ તો સુવર્ણ તેમજ શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે કન્યા રાશિના જાતકોને પોતાના ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે. વેપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ખાસ ન લેવો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરિવારમાં વડીલોના આશીર્વાદથી પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ એકંદરે સારો રહેશે. સ્વાસ્થ્યમાં કમરની પીડા અથવા થાક અનુભવાઈ શકે છે. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 7. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે. વેપારમાં નવા સંપર્કથી લાભ જરૂરથી મળી શકે છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો સાથે સારો સમય પસાર કરશો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે 6. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મિશ્ર પરિણામ આપનારો સાબિત થશે. નોકરીમાં વિરોધીઓથી સાવધાન ખાસ રહેવું. વેપારમાં ભાગીદારીના કામ કરતા લોકો માટે દિવસ સારો રહેશે. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર અથવા થાકની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આજનો શુભ રંગ છે મરૂન તેમજ શુભ અંક છે 8. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્ય મજબૂત રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં સારા પરિણામ જોવા મળી શકે છે. વેપારમાં નવી યોજના સફળ થઈ શકે છે. મિત્રો સાથે પ્રવાસના યોગ બની રહ્યા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ જરૂરથી મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે દિવસ મહેનતભર્યો રહેશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. વેપારી મિત્રો માટે લેવડ દેવડમાં સાવધાની ખાસ રાખવી. પરિવારમાં કોઈ વડીલનું સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. ધન ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ દૂર થશે. સ્વાસ્થ્યની સામાન્ય રહેશે. આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 10. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. નવી તક અને નવા સંપર્કોથી લાભ જરૂરથી મળશે. નોકરીમાં પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. વેપારમાં ધન લાભ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. શુભ રંગ છે આસમાની તેમજ શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ લાવનાર રહેશે. ભગવાનની ભક્તિમાં મન લાગશે. નોકરીમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં જરૂરથી લાભ મળશે. પરિવારમાં શાંતિ અને સુખ રહેશે. અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ પૂર્ણ લેવી જરૂરી છે. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય 12 રાશિ માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો. આર્થિક સમસ્યામાં રાહત મળશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જરૂરથી આવશે. પ્રિય દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે 29 મે 2026 શુક્રવારનું આ દૈનિક રાશિફળ આપને જરૂરથી ગમ્યું હશે. કોમેન્ટમાં જરૂરથી લખજો આપ કઈ રાશિના છો અને આપને વિડીયો કેવો લાગ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.